ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.4 એના લગભગ 4 દાખલાનું કામ પૂરું કર્યું હતું. તમને એક બે ઘરેથી આપ્યા હતા. ચલો હવે 5મા દાખલાથી આપણે શરૂઆત કરીએ. આ પ્રમાણેનું વિકલ સમીકરણ છે એને ઉકેલ. આપણે અત્યારે એક જ રીત જાણીએ છીએ, વિયોજનીય ચલની રીત. તો એ સ્વરૂપમાં ગોઠવવાનો પ્રયત્ન કરીએ. ચલો આને ફરી સાઈડ લઈ આવો. ઓકે, હવે વિયોજનીય ચલ એટલે x વાળા પદો dx વાળા અથવા dx ની જોડે અને y વાળા પદો dy ની જોડે ગોઠવવાના છે. તો જો આ બધા x વાળા છે તો આને યાદ રાખી લો. y વાળું પદ નથી તો કઈ વાત નહીં. चलो બંને બાજુ સંકલન કરો. इंटीग्रेशन dy बोलो એકનું y પ્રત્યેનું સંકલન y છેદનું વિકલન અંશમાં છે log मान e⁻x plus e⁻x અને પ્લસ c. તો જે વ્યાપક ઉકેલ છે. હવે જો મિત્રો તમે આમાં c ને બદલે log c લો છો તો આવો બી એક જવાબ આવે. આવો પણ જવાબ આવે. e⁻y બરાબર c તો e⁻x plus e⁻x. કઈ log c થાય એટલે આમ એનો ગુણાકાર થઈ જાય. પછી log ને દૂર કરો એટલે આ બાજુ e⁻y આવશે. આગળ આવા દાખલા તમને ખબર પડી જશે. અહીં માન ન કરો તો ચાલે, કારણ કે આ ધન કિંમત જ છે, અને કરો તો પણ સાચું. તો બંને જવાબો એક જ કહેવાશે. ચલો હવે આગળનો દાખલો. dy/dx બરાબર 1 + x² બીજા કૌંસમાં 1 + y². ચલો આને વિયોજનીય ચલ કરવાનું છે. તો dy છે, આ y વાળું છે અને નીચે લાગે dx ને ત્યાં લઈ ગયા. એ જે કામ કરીએ છીએ એના પાછળ લખવાનું જોતીનામાં રહી ગયું. તો અહીંયા શું કરવાનું? dy / 1 + y² is equals to 1 + x² dx. વિયોજનીય. चलो बंदे बाजू संकलन करते हैं. 1/y² plus 1² dy. बोला आनु संकलन શું થાય? 1/1 tan inverse y/1 એટલે tan inverse y. चलो એકનું સંકલન x અને x² નો x³ / 3 પ્લસ c. સ્વૈર અચળ તમે ડાબી બાજુ પણ મૂકી શકો, જમણી બાજુ પણ મૂકી શકો. બંને જવાબો એક જ સમજવાના છે. તો જે વ્યાપક ઉકેલ છે બરાબર. સ્વૈર પહેલો તમને વ્યાપક ઉકેલ જ મળે, પછી શરત આપી હોય અને c ની કિંમત શોધો તો એ વિશિષ્ટ ઉકેલ કહેવાય. चलो હવે 7 y log y dx બરાબર x dy. તો બે બાજુ વહેંચી દઈએ પછી વિયોજનીય ચલ બનાવવાનો પ્રયત્ન કરીએ. ચલો y log y dx બરાબર x dy. બરાબર. dx ની નીચે x આવી જશે, dy ની નીચે y log y. એટલે શું બની ગયું? વિયોજનીય ચલ. ચલો બંને બાજુ સંકલન. इंटीग्रेशन dx/x. और પેલા બાજુ આવી ગોઠવણી કરી इंटीग्रेशन
1/y છેદમાં log y. તમને જેટલું સંકલન સારું આવડતું છે તે મજા આવશે. ચાલો આનું સંકલન થાય log માન x. બરાબર. પેલી બાજુ છેદનું વિકલન અંશમાં છે એટલે log માન છેદ. બરાબર. હવે જો બધે log 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 આવે છે તો log c log c. હવે બધી જગ્યાએથી log દૂર કરવાનો પ્રયત્ન કરીએ. તો log માં બે log વચ્ચે સરવાળો તો પેલી કિંમતોનો ગુણાકાર થશે. એટલે log मान x बराबर log मान c into log. बराबर. હવે બંને માંથી એક એક log કાઢી નાખીએ તો x બરાબર c log. જો આ જવાબ પણ સાચો જ છે, ધ્યાન રાખજો, પણ પાછળ જવાબ જુદો આપ્યો છે. એને log બધી જગ્યાએથી દૂર જ કરી દીધા એટલે c આ બાજુ લાવ્યો. આવું કર્યું. x by c बराबर log y. अब 1/c છે એને c1 લખી. c1x बराबर log y. 1/c ને આપણે c1 લીધો છે. જો આ જવાબ પણ તમારો સાચો છે, તમે એ સ્વરૂપમાં રાખશો તો પણ સાચું. હવે એક બાજુ log આવે છે ને એક બાજુ નથી આવતા, અને આ log કાઢવા શું કરવું પડે? આનો જે આધાર હોય એનાથી આને પેટીમાં. આનો આધાર કયો છે? e છે. e થી આને પેટીમાં. અથવા આને આ સ્વરૂપે લખી શકાય નહીં. log e ની ઘાતમાં c1x બરાબર log. આને log ની મદદથી આમ લખી શકાય, કારણ કે આનું મૂલ્ય c1x જ થઈ જાય. હવે બંને બાજુથી log log કાઢી નાખો. પાછળ આ જવાબ બી સાચો છે, આ બી સાચો છે અને પેલો બી સાચો. અને એમસીક્યુમાં હોય ત્યારે તમને થોડી તકલીફ પડે. એને કયો જવાબ આપ્યો છે એ જોવું પડે, ત્યાં સુધી તમારે પહોંચવું પડે. સ્વૈર અચળ c1 ની જગ્યાએ c હોય એ બધું એક જ વસ્તુ છે. આ સારો દાખલો કરી. ચલો મિત્રો, હવે 8મો તમને હોમવર્ક આપું છું, 9મો ગણાવું છું. ચલો હવે 9મો દાખલો આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. તો વિયોજનીય ચલ કરવા માટે dy y વાળો એક પણ પદ નથી એટલે શું dy sin inverse x dx. ચલો પાછળ લખી દો વિયોજનીય ચલ. ચલો બંને બાજુ સંકલન ઇન્ટિગ્રેશન dy is equal to integration sin inverse x dx. બરાબર. y is equal to integration sin inverse x dx. હવે અહીંયા તમે ખંડશઃ સંકલન કરી શકો છો, અને આદેશ લીધા પછી ખંડશઃ સંકલન કરવું તો એ કરી શકો. આપણે એવું જ કરીએ. ચાલો જમણી બાજુમાં sin inverse x બરાબર t લેતા x બરાબર sin t એટલે dx બરાબર cos t. ચલો આ બધી કિંમતો ત્યાં મૂકી દો તો y બરાબર ઇન્ટિગ્રેશન sin inverse x એટલે t અને dx એટલે cos t. ચલો LIAT પ્રમાણે u અને v ની પસંદગી કરો તો આ u થશે LIA અને આ v થશે, કારણ કે આ a કહેવાય, આ ત્રિકોણમિતિય વિધેય t કહેવાય. ચલો ખંડશઃ સંકલનનો નિયમ મૂકી દો તો u એટલે t ઇન્ટિગ્રેશન cos t dt માઇનસ ઇન્ટિગ્રેશન dt by dt ઇન્ટિગ્રેશન cos t dt ને કૌંસ બહાર. ચલો cos t નું સંકલન માઇનસ sin t. બરાબર. હવે આગળ વધીએ તો sin t નું સંકલન cos t બરાબર માઇનસ t sin t
પ્લસ cos t અને પ્લસ c. હવે t ને આપણે x માં કન્વર્ટ કરીએ તો t એટલે sin ઇન્વર્સ x into sin t એટલે x પ્લસ cos t એટલે વર્ગમૂળમાં 1 માઈનસ sin સ્ક્વેર t એટલે વર્ગમૂળમાં 1 માઈનસ x સ્ક્વેર અને પ્લસ c. તો આ થઈ ગયો તમારો વ્યાપક. ચલો હવે દાખલા નંબર 10 માં આપણને આવું આવ્યું છે. તો વિયોજનીય ચલ સ્વરૂપમાં ગોઠવો 1 માઈનસ e⁻x sec square y dy is equal to minus e⁻x and y dx. चलो y वाला पदों डिवाइड बाय गोठवी दिए sec square y एना नीचे लावी दो tan y dy is equal to minus e⁻x upon 1 minus e⁻x dx. बराबर. चलो बंदे बाजू संकलन करो. इंटीग्रेशन sec square y upon tan y dy is equal to integration minus e⁻x upon 1 minus e⁻x. चलो माइनस कॉमन काढी ऊपर लिया छेदનો વિકલન અંશમાં log मान છે माइनस ऊपर લઈ જશે e⁻x upon e⁻x minus 1 dx. આમાં પણ છેદનો વિકલન અંશમાં આવી એટલે log मान છે प्लस log c લેજો. તો log માં પ્લસ આવે એટલે આ બેનો ગુણાકાર કરીએ e⁻x minus 1 બંને બાજુથી log કાઢ નાખો તો tan y બરાબર c into e⁻x minus 1 જે વ્યાપક ઉકેલ છે. જો અહીંયા આ બાજુ પ્લસ log c લીધું હોય તો c અહીંયા આવે એનાથી કોઈ ફેર ના પડે અહીંયા હોય કે અહીંયા હોય એ જવાબ એક જ ગણાશે. તો આ રીતે દાખલા નંબર 10 થશે. ચલો હવે સૂચના થોડી બદલાય છે. પ્રશ્નો 11 થી 14 માં આપેલી શરતોનું સમાધાન કરતા વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલ મેળવો. જો એમાં આપણને એક વિકલ સમીકરણ આપ્યું છે અને પાછળ આ શરત આપી છે. બરાબર. આ શરતને કહેવાય પ્રારંભિક શરત. એની મદદથી વ્યાપક ઉકેલ પરથી વિશિષ્ટ ઉકેલ શોધવાનો. ચાલો તો પહેલા આપણે व्यापक उकेल शोधવાનો प्रयत्न करिए. तो वियोजनीय चल बनावी लो तो dy बराबर 2x² plus x एने नीचे लावी दो x³ plus x² plus x plus 1 dx. આને આપણે શું કહીએ છીએ? વિયોજનીય ચલ કહીએ છીએ. તો વિયોજનીય ચલ થઈ ગયું. ચલો હવે બંને બાજુ સંકલન કરીએ. તો ઇન્ટિગ્રેશન dy is equal to હવે અહીંયા સંકલન થાય માટે જો આ ઉચિત પદાવલી છે છેદનો વિકલ્પ અંશમાં તો નથી એટલે ઉચિત પદાવલી છે આંશિક અપૂર્ણાંકથી આપણે ગણવાનો પ્રયત્ન કરીએ તો 2x² + x નીચે અવયવ પાડો તો આમાંથી x² કોમન નીકળે એટલે x + 1 પેલામાંથી 1 કોમન નીકળે એટલે x + 1 dx એટલે y બરાબર इंटीग्रेशन 2x² + x छेद में x + 1 into
બીજો અવયવ થયો x² + 1 dx। જો અહીંયા આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરવાનો થયો તો એમાં શું જોતા હતા કે નીચેના અવયવો કેવા છે એ પ્રમાણે અચળો શોધવા પડે। તો નીચે એક અવયવ સુરેખ છે, બીજો અવયવ દ્વિઘાત છે। સુરેખ અવયવ માટે એક અચળ, આના માટે બે અચળો ધારવા પડશે। તો આવી ગોઠવણી આપણે ધારીશું કે ધારો કે 2x² + x upon x + 1 into x² + 1 बराबर a upon x + 1 plus bx plus c upon x² + 1। चलो आने આપણે નંબર 1 આપી દઈએ। હવે લસા લઈ લઈએ અથવા બંને બાજુ આટલા વડે ગુણી નાખીએ તો 2x² + x is equal to a into x² + 1 bx plus c into x plus 1। चलो હવે x बराबर -1 लेता a ની નીચે x plus 1 છે એટલે x plus 1 બરાબર 0 પર x બરાબર -1 લેતા। ચલો -1 નો વર્ગ 1 એટલે 2 -1 a into 1 plus 1 -1 મૂકશલા 0 થઈ જશે અને 1 is equal to 2a a ની કિંમત આવી ગઈ 1/2। ચલો એક અચળાંક તમને મળી ગયો। હવે બીજા અચળાંકો આવી કિંમત લેવાથી નહીં મળે, સહગુણકો સરખાવવા પડશે। તો બંને બાજુ x² ના સગુણ સરખાવવા। चलो ये x² નો સગું 2 છે તો x² નો સગું કયો થાય તો અહીં એક પદ બને ax² એટલે a પ્લસ આ બે જ્યારે ગુણાય ત્યારે પણ x² વાળું પદ બને bx² તો એમાંથી b તો જમણી બાજુમાં x² નો સગું a + b થાય। બીજો કોઈ ના બને, આમાં x² વાળું પદ એક જ બને। ચાલો આમાંથી b ની કિંમત શોધવી છે तो b बराबर 2 - a a ની કિંમત મૂકી દો 1/2 2 - 1/2 चलो b ની કિંમત આવી ગઈ 3/2। चलो પછી બંને બાજુ બીજું કોઈ સહગુણક સરખાવો। બંને બાજુ અચળ પદે સરખાવાય, x નો સહગુણકે સરખાવાય, અચળ પદ સરખાઈએ। ચાલો બંને બાજુ અચળ પદ સરખાવવા। તો આ બાજુ અચળ પદ એટલે x સિવાયનું પદ 0 છે, અહીંયા એક અચળ પદ a બને, પછી પેલા બે કૌંસ છોડો એટલે બીજું અચળ પદ c બને। આ થોડું ઈઝી પડે। c બરાબર -1 એટલે આમાંથી c ની કિંમત કેટલું મળી ગઈ -2। તો આ રીતે a b અને c તમે શોધી કાઢ્યા। આ b છે, આ કિંમતો આપણે પરિણામ 1 માં મૂકવાની અને એ જે સ્વરૂપ આવે ઉપર મૂકી દેવાનું છે। એટલે આપણે આવું લખીશું સમીકરણ 1 પરથી एक्चुअली उपयोग समीकरण 1 નો છે પણ સીધો અહીંયા જ મૂકીએ y બરાબર ઇન્ટિગ્રેશન આની જગ્યાએ આ મૂકવાનું છે અને એમાં a b c મૂકતા જવાનું। ચલો a એટલે 1/2 upon x plus 1 plus b એટલે 3/2 x c એટલે -1/2 અને upon x² plus 1 ચલો હવે સંકલન કરવા માટે સંકલન છૂટું પાડી દઈએ। चलो तो मैं શું કર્યું દરેકના નીચે લઈ લીધું આપણે અને આવું થઈ ગયું। ચલો 1/x + 1 નું સંકલન log 1x + 1
એ 2 ગુણન 2 ભાગો અને છેદનું વિકલન અંશમાં આવી જાય. dx minus આ tan inverse x. હજુ સંકલન બાકી છે એટલે અચળાંક લખતા નથી. એટલે આવું થઈ જશે 1/2 log માં x plus 1 plus 3/4 log માં x square plus 1 minus 1/2 tan inverse x plus હવે લખીએ c. તો આ તમારો વ્યાપક ઉકેલ થઈ ગયો. બરાબર. હવે જો આટલું રાખશો તો સાચો જ છે મિત્રો જવાબ, પણ પાછળ જવાબમાં થોડું સ્વરૂપ જુદું છે. અને આ બેમાં 4 લસા લઈ લીધું છે. 1/4 બહાર કાઢી દીધા એટલે આવું કર્યું 2 log માં x plus 1 3 log માં x square plus 1 પાછળનું પદ એમ જ પ્લસ c. હવે આ ઘાતમાં જતું રહ્યું, ત્રણેય ઘાતમાં જતા log ની વચ્ચે પ્લસ છે એટલે પછી એ બેનો ગુણાકાર કરીએ. 1/4 log માના ના લખતા હોય ચાલવાનું છે x plus 1 નો સ્ક્વેર x square plus 1 નો એ બેનો ગુણાકાર કરીએ minus 1/2 tan inverse x અને plus c. આને આપણે 2 નંબર આપીએ. ધ્યાન રાખો એક્ઝામમાં આ જવાબ રાખશો તો પણ એ સાચો જ છે. ચલો હવે એને શરત આપી છે. હવે જ્યારે x બરાબર 0 ત્યારે y બરાબર 1 છે. ધ્યાન રાખો અને ટૂંકમાં આવી રીતે લખવાનું પણ તમે શીખી લેજો. y 0 બરાબર 1 એટલે x ની કિંમત 0 હોય ત્યારે y ની કિંમત 1 છે. ચલો 1 બરાબર 1/4 log. ચલો x ની કિંમત 0 એટલે 1 ને log 1 થશે minus 1/2 tan inverse 0 0 થશે plus c. log 1 ની કિંમત 0 થઈ જાય એટલે 1 બરાબર c આવશે. આ જે સ્વૈર અચળાંક છે એની કિંમત c થશે એટલે સમીકરણ 2. બોલો હવે જે મળવાનો છે કેવો મળવાનો? વિશિષ્ટ ઉકેલ મળવાનો. y બરાબર ચલો આમાં c ની કિંમત પાછળ 1 લખી દો અને જવાબ આવ્યાનો આનંદ લો. minus 1/2 tan inverse x અને plus 1. આ રીતે આ એક થોડો મોટો દાખલો થયો, પણ આના લીધે હવે બીજા દાખલા તમને નાના અને સહેલા લાગશે. સારા અક્ષરે લખતા રહો અને સમજતા પણ જાઓ. ચલો હવે હું 12મો દાખલો લખું છું. x into x square minus 1 divided by dx is equal to 1 અને પાછળ શરત આપી છે x બરાબર 2 હોય ત્યારે y બરાબર 0 છે. ચલો આને વિયોજનીય ચલના સ્વરૂપમાં ગોઠવીએ. dy બરાબર dx ત્યાં જશે x into x square minus 1. પાછળ લખી દો વિયોજનીય ચલ. चलो બંને બાજુ સમજી લો. x into x minus 1 into x plus 1 dx. જો હવે આના બે અવયવ કાઢી નાખીએ એટલે સુરેખ અવયવ થઈ ગયા. આ બાજુ તો y થવાનું જ છે. હવે આની ગોઠવણી આપણે આંશિક અપૂર્ણાંકથી કરીશું, જેના માટે ધારી લેવાનું. ધારો કે 1/x into x minus 1
x પ્લસ 1 બરાબર દરેક સુરેખ અવયવ માટે એક અચળ ધારવાનો, એટલે 3 સુરેખ અવયવો છે, 3 અચળો ધારીશું. a upon x અને b upon x minus 1 અને c upon x plus. આ સહેલું છે. સુરેખ અવયવ વાળા દાખલા તમે ગણેલા છે અને તમને આવડતું હશે. હવે આટલા વડે બધાને ગુણી નાખો અને અહીં એક પદ આવે. ચલો એને શું ગુણાય? x minus 1 x plus. પછી આગળ અહીંયા મૂકો તો b સાથે ગુણાશે x into x plus 1 અને c સાથે ગુણાશે x into x minus 1. ચલો હવે એની નીચે x આવે છે એટલે તમને મેં શીખવાડેલું છે x બરાબર 0 લેતા 1 is equal to અહીંયા 0 a into minus 1 0 મૂકો એટલે 1 0 મૂકો એટલે 0 અહીં 0 મૂકો એટલે 0 તો શું બન્યું 1 equal to minus a બરાબર minus a. चलो b ની નીચે x minus 1 આવે છે રફ કામમાં x minus 1 બરાબર 0 મૂકો એટલે x બરાબર 1 લેવું પડશે એટલે b ની કિંમત મળી જશે. અહીં તો x આવતો નથી તો 1 બરાબર આ 0 થઈ જશે b into 1 into 1 plus 1 2 c 0 થઈ જશે. चलो આમાંથી 1 બરાબર 2b એ લખી દઉં સીધું b બરાબર 1. चलो પછી c ની નીચે શું આવે છે x plus 1 તો રકમમાં x plus 1 બરાબર 0 મૂકો એટલે x બરાબર -1 લેતા 1 બરાબર અહીં -1 મૂકવાના 0 થઈ જાય અહીં -1 મૂકવાના કારણે 0 થઈ જાય c માં -1 into -2 એટલે 1 બરાબર 2c થયું. c ની કિંમત આવી ગઈ 1/2. ચલો આ ત્રણેય કિંમતો અહીંયા મૂકીએ અને એક સાદુરૂપ અહીંયા મૂકી દઈએ એટલે નીચે પછી લખીએ સમીકરણ 1 પરથી આ પ્રકારનું થશે. ચલો સંકલન છૂટું પાડો તો માઇનસ ઇન્ટિગ્રેશન 1/x dx 1/2 ઇન્ટિગ્રેશન 1/x minus 1 dx plus 1/2 integration 1/x plus minus log 1x plus 1/2 log 1x minus 1 plus 1/2 log 1x plus 1 and plus log c લઈ લઈએ ચાલો log c. હવે બે લસા લઈ લઈએ. આમ તો આવો જવાબ એ ચાલે પણ બધા log ભેગા થાય એવા છે તો બે લસા લઈ લઈએ એટલે -2 log 1x plus log 1x plus -1 પછી log 1x plus 1 અને log c ને બે ગુણી નાખો અંદર જ નહીં લેવાનું plus log c. હવે આ બે ઘાતમાં જતા રહેશે આ બે ઘાતમાં જતા રહેશે જેની વચ્ચે વત્તા છે એમનો ગુણાકાર આ 1 3 નો ગુણાકાર અને આ જે વચ્ચે નીચે આવી જશે કારણ કે આગળ માઈનસ છે એટલે આવો જવાબ લખવો હોય તો લખાય log માનાંકમાં લખવાનું c square into x minus 1 into x plus 1 upon x square. આવું આ તમારો વ્યાપક ઉકેલ છે પણ મને લાગે છે કે પાછળના જવાબમાં અને આ વસ્તુ જુદી રાખેલી છે લસામાં એને સામેલ ના કરે તો શું થાય એટલે પ્લસ log c બને
એટલે આ સિક્સ સ્ક્વેર અહીંના અને માનો કે તમે આમ લો આ સાચો જ જવાબ છે ચિંતા નહીં y બરાબર 1/2 log માં આપણે ભેગું કરતા x સ્ક્વેર માઇનસ 1 on x સ્ક્વેર પ્લસ log c આ બી ઓકે છે આ બી ઓકે છે તમને જે અનુકૂળ લાગે તમે રાખી શકો ચલો હવે આ વ્યાપક ઉકેલ થઈ ગયો આ સમીકરણ નંબર 2 શું છે વ્યાપક ઉકેલ હવે વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે તો હવે કઈ શરત આપી છે જ્યારે x બરાબર 2 ત્યારે y બરાબર 0 છે મતલબ આવો y2 = 0 चलो आनी अंदर मूकी दो 0 बराबर 1/2 log 2 નો વર્ગ 4 - 1 3 भाग्या 4 प्लस log c चलो आमाथी log c ની કિંમત થશે આ બાજુ લાવો -1/2 log 3/4 ધન છે તો માનક કાઢો તો log c ની કિંમત મૂકી દો ને અહીંયા આ log c આ એટલે અહીંયા મૂકી દો ચાલો એટલે એ જે તમને મળ્યું એ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ છે જો બે દાખલા જરા મોટા આવે સંકલન થોડું આંશિક અપૂર્ણાંકથી કરવાનું હોય ને એટલે મોટો થઈ ગયો દાખલો ચલો હવે 13મો અને 14મો હું તમને ગણવા આપું છું 13મામાં જોજો એ અચળ છે એ સ્વૈર અચળ ના કહેવાય સાદો અચળ કહેવાય એટલે સ્વૈર અચળ ના સમજતા વિકલ સમીકરણમાં કદી સ્વૈર અચળ ના હોય સ્વૈર અચળ વ્યાપક ઉકેલમાં હોય એટલે તમારે આના આ રીતે લખવાનું dy/dx બરાબર cos inverse a બહુ સિમ્પલ દાખલો છે આને લઈ લો સંકલન કરો y બરાબર x cos inverse a વત્તા c એ તમારો જવાબ થઈ જશે બરાબર y બરાબર x cos inverse a વત્તા c અને આ પણ ઉકેલ લઈએ બહુ નાનો દાખલો છે તમને હોમવર્કમાં આપું છું તો આ રીતે 14મા દાખલા સુધી આપણે જે શરત હતી એ પ્રમાણે વિશિષ્ટ ઉકેલો શોધ્યા છે હવે 15મા દાખલાથી એની પેટર્ન બદલાશે કુટ પ્રશ્નો છે જેમાં વિગત આપી હોય વિકલ સમીકરણ બનાવવાનું અને પછી એના ઉપરથી એનો ઉકેલ શોધવાનો એ વિશિષ્ટ કે વ્યાપક જે કીધું હોય એ પ્રમાણે 15 થી શરૂ કરીને 22 સુધી એ પ્રકારના દાખલા છે ચાલો તો 15મો દાખલો આપણે ગણીએ જેનું વિકલ સમીકરણ y' બરાબર e⁻x sin x હોય તેવા બિંદુ 0 0 માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો મતલબ કે વિશિષ્ટ ઉકેલ શોધો ચલો તો અહીંયા વિકલ સમીકરણ આપી દીધું છે બનાવવાનું નથી y' બરાબર e⁻x sin x છે y' નો શું અર્થ કરો છો dy/dx ચલો વિયોજનીય ચલ બનાવી દો આવા દાખલા આપણે આગળ ગણેલા છે ઇન્ટિગ્રેશન dy બરાબર ઇન્ટિગ્રેશન e⁻x sin x dx સંકલન આવડવું બહુ જરૂરી છે તો હવે આનું સંકલન કરવા માટે શું કરશો y બરાબર આ સંકલનને તમે નામ આપી દો i
એટલે અલગથી આપણે ગણવું પડશે અને સંકલનનો સ્વય અચળાંક નહીં મૂકવો હોય તો મૂકી દો, પછી આઈમાં નહીં મૂકવા, જ્યાં આઈ બરાબર e⁻x sin x। चलो LIAT प्रमाण e⁻x એટલે e કહેવાય, sin x એટલે t કહેવાય। આ પહેલા આવશે, આ પછી આવશે। ચલો તો sin x e⁻x minus integration d/dx sin x integration e⁻x dx અને બહાર dx e⁻x નું સંકલન e⁻x જ થવાનું, એને આગળ લખી દો। ચલો sin x નું વિકલન થવાનું cos x, e⁻x નું સંકલન e⁻x। ચલો અહીંયા ફરીથી ખંડશઃ સંકલન કરવું પડશે અને ફરીથી પાછું LIAT વાપરવું પડશે, એટલે આને u કહીશું, આને v કહીશું, વચ્ચે માઈનસ આવે એટલે મોટો કૌંસ કરીશું, e⁻x sin x માઈનસ નિયમ યાદ છે ને u ઇન્ટિગ્રેશન v dx minus integration du/dx integration v dx અને કૌંસ બહાર dx, આ ચોરસ કૌંસ બહાર dx અને પછી આ છગડીયો કૌંસમાં 2 ભૂલ થઈ જુઓ અહીં ભૂલ કરી u integration v dx cos x integration e⁻x dx। चलो e⁻x નું સંકલન તો e⁻x જેને મજા આવે છે, e⁻x નું સંકલન e⁻x જ છે। चलो cos x નું વિકલન માઈનસ sin x હોય તો માઈનસ ના કારણે આ પ્લસ થઈ જશે, પ્લસ ઇન્ટિગ્રેશન sin x અને ઇન્ટુ e⁻x dx। હવે જો અંદર પાછું e⁻x ઇન્ટુ sin x dx આવે એટલે ફરીથી u v કરશો તો બહાર જ નહીં આવે, ચાલુ જ રહેશે। તો શું કરીએ, તો આ જે છે એ આપણી આ રકમ જ છે જેને i કીધેલો છે, એટલે અહીંયા i મૂકી દો અને આ છગડીયો કૌંસ પણ છોડી દો અને અહીંયા માઈનસ થઈ જશે, એટલે આવું થયું e⁻x sin x minus e⁻x cos x minus i પ્લસ c નથી લખવું, અહીંયા લખી દીધું છે। હવે i ની કિંમત શોધવાની એમ જ પાછો i આવે, આ કેવું, જેની વ્યાખ્યા આપતા હોય એ જ શબ્દનો અંદર ઉપયોગ કરો। તો i ની કિંમત શોધવાની છે, એમાં i આવે છે, તો શું કરશો, આ i ને આ બદલાય એટલે i plus i 2i કરવાનું, આમાંથી e⁻x કોમન કાઢવાનું sin x minus cos x, એટલે i ની કિંમત મિત્રો મળી ગઈ e⁻x/2 sin x minus cos x। આ કિંમત અહીંયા મૂકીને લાગે છે, એટલે સમીકરણ 1 પરથી y બરાબર e⁻x/2 sin x minus cos x plus c। આ શું કહેવાય, વ્યાપક ઉકેલ કહેવાય અથવા વક્ર સંહતિનું સમીકરણ અથવા વક્ર સમુદાયનું સમીકરણ। ચાલો હવે વિશિષ્ટ ઉકેલ માટે એને આપણને શરત આપી છે કે વક્ર કયા બિંદુમાંથી પસાર થાય છે, 0 0। વક્ર 0 0 માંથી
પસાર થાય છે. તો મૂકી દો 0 બરાબર e raised to 0 એટલે 1/2 sin 0 એટલે 0 cos 0 એટલે 1 પ્લસ c 0 બરાબર -1/2 પ્લસ c. ચાલો c ની કિંમત આવી ગઈ 1/2. બસ હવે અહીંયા મૂકી દો એટલે સમીકરણ 2 થશે. વિશિષ્ટ ઉકેલ મતલબ કે વક્રનું સમીકરણ. વક્રનું સમીકરણ થયું y બરાબર e raised to x/2 sin x minus cos x plus 1/2. તો આ રીતે મિત્રો આ પ્રકારના દાખલાઓ આપણે ગણવા ટેવાયેલા છે. મૂળ વિકલ સમીકરણ ઉકેલવાનું હોય છે કે જેનો કોઈ વાર વક્રનું સમીકરણ કે વિશિષ્ટ ઉકેલ કે. ચલો હવે 16મો દાખલો તમને હોમવર્ક આપું છું. જુઓ, એમાં ઉકેલ વક્ર કીધો છે. ઉકેલ વક્ર એટલે વિશિષ્ટ ઉકેલ છે. ચલો હવે મિત્રો તમે 16મો દાખલો જાતે કરી. ઓકે, તો આજનું લેક્ચર આપણે આટલે પૂરું કરીએ છીએ. હેવ અ નાઇસ ડે. Wish you all the best.